કેમ બંધ કરાયા એમ નહીં મશીન કેમ બંધ કરાયા કાંઈ પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો એવું કહે સરકારમાં ગજબની ગેમ ચાલ્યો. તમને એક લાઈવ ઉદાહરણ આપું, લાઈવ એક્ઝામ્પલ. એક આપણા ભારતીય જનતા પાર્ટીના નેતા છે, હું નામ નહીં કહું, પરંતુ એમણે એક ફેસબુક ઉપર પોસ્ટ કરી, તમે આઈડિયા આવી જશે તમને. તો એમણે એક ફેસબુક ઉપર પોસ્ટ કરી કે હું મુખ્યમંત્રીને મળવા જાઉં છું અને જે આ નર્મદાની જે કેનાલ છે એમાં પાણી લાવવા માટે હું આમને સૂચન કરું છું. અને ગણતરીની કલાકની અંદર જ મુખ્યમંત્રીને આખી મસ્ત મજાની ડિઝાઇન થઈને એક પોસ્ટ આવે છે જેમાં એ જે મંજૂરી આપવાની હતી તે મંજૂરી અપાઈ ગઈ. એટલે કે જે નર્મદાની કેનાલ છે આ ગામની અંદરથી, ત્યાંથી હવે પાણી પસાર થશે. એ આખું સોશિયલ મીડિયામાં બધે જ ડિક્લેર થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આ જે ફોટો ફ્રેમ છે તે નાખી જશે. હું તમને આમાં પણ એકવાર સાઈડમાં ફોટો ફ્રેમ જે છે તે બતાવી દઈશ. હવે શું થયું, એક જે જાગૃત ગામના એક યુવક છે એ નાથી રોડ ઉપરથી પસાર થતા હતા અને જે કેનાલ છે બાજુમાંથી ને એમાં જે અધિકારીઓ છે એ પાણી જે છે એ લેવા માટે રોકતા હતા. હવે નર્મદા કેનાલમાંથી ને એક પાણી જાય તો ખેડૂત કાંઈ ખુરચી નાખીને આમ જોયા થોડી ને રાખે, ભાઈ હાલો મસ્ત મજાનું પાણી જાય છે. સીધી વાત છે કે એ ખેતરના ઉપયોગ માટે વાપરશે અને જેવું જ ખેતરમાં ઉપયોગ માટે જે આ ખેડૂત છે તે પાણી વાપરે છે એવા જ અધિકારીઓ પોલીસ સાથે બંદૂકો લઈને પોલીસો આવે છે ઘટના સ્થળ ઉપર અને એ પાણીને રોકે છે, ભાઈ આ તમે નહીં વાપરો. હવે જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો, આખો આપણે આ વિડીયો જોઈએ. તમે બંદૂકો લઈને બિલવા નીકળો કેમ બંધ કરાયા એમ નહીં મશીન કેમ બંધ કરાયા કાંઈ પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો એવું કહે બંધ કરાવે અને આવી રીતે અને હુકમ નો આલે હુકમ નહીં. આ તમે એક વાર તમે સાહેબ પરિસ્થિતિ સરકાર એવી કરે છે કે ખેડૂતોના હિતમાં નિર્ણય આ સરકારનો ધારાસભ્ય છે ને આ પછી મેં આ ફોટો યુઝ કરો રવાની વાત છે ને કાલે રાતે એવું કહે કે ભાઈ ખેડૂતોના હિતમાં નિર્ણય માનવની માનો ખેડૂતોના હિતમાં નિર્ણય પટેલ આ કામ કર કાજો બંદૂકો લઈને આયા પીવડાવા અધિકારી બોલો મારે તો 500 બંદોબસ્ત આવે